અરે સાક્ષીબેન, આ તમે શું કરી રહ્યા છો? હું ભુજ વૃક્ષની આંતરછાલ પર લખાણ લખી રહી છું. લખાણ લખી રહી છો? લખાણ લખવાથી વળી શું થશે? આ લખાણ ભોજપત્ર બની જશે. બરાબર, આ તમારું લખાણ છે તે ભોજપત્ર બની જશે. અરે તમે બંને બહેનો શું કરી રહી છો? હું તાડ વૃક્ષના પાંદડા પર લખાણ લખી રહી છું. લખાણ લખી રહ્યા છો? એ લખાણ લખવાથી વળી શું થશે? આ લખાણ લખવાથી આ મારું લખાણ તાડપત્ર બની જશે. બરાબર છે, આ તમારું લખાણ તાડપત્ર બની જશે. અરે આ શું છે? આ તાંબુ છે. તાંબુ છે? તાંબા પર વળી તું શું કરી રહી છો? આ તાંબા પર હું લખાણ લખી રહી છું. તાંબા પર લખાણ લખી રહી છો, એનાથી વળી શું થશે? આ લખાણ લખવાથી આ તાંબુ તામ્રપત્ર બની જશે. બરાબર, આના પર લખવાથી આ તામ્રપત્ર બની જશે. અરે આ શું છે? આ શિલા કે પથ્થર છે. શિલા કે પથ્થર છે? એના પર તું શું કરી રહી છો? હું આના પર લખાણ લખી રહી છું. લખાણ લખી રહી છો, એનાથી વળી શું થશે? આ લખાણ લખવાથી મારી શિલાલેખ બની જશે. બરાબર છે, આ પથ્થર પર લખાણ લખવાથી આ શિલાલેખ બની જશે. અરે આ શું છે? આ જૂના સિક્કા છે. જૂના સિક્કા છે? જૂના સિક્કા વાળી એટલે શું? એટલે ખૂબ જ જૂના સિક્કા. ખૂબ જ જૂના સિક્કા. તો જૂના સિક્કાને શું કહેવામાં આવે છે? જૂના સિક્કાને પંચમહાલ સિક્કા